ગભાનો અને મારો જન્મ ખૂબ નાનપણમાં થયેલો. એમાં દાંત હું કાઢો છો કે હસવાની વાત થોડી છે યાર. મારો ને ગભાનો જન્મ ખૂબ નાનપણમાં થયેલો ને ગભાને બિચારાને કંપની ફોડ જીભ જલાઈ ચોંટે અટકે, સમજ્યા? કોવિડમાં તમને મને બધાને ખબર છે કે એ કોવિડમાં આપણે વેક્સિન દેવડાવવા જવાનું હતું. ગભો મારી પાસે આવ્યો, મને કહે કે હિતેશભાઈ આપણે વેક્સિન દેવડાવવા જવું છે. મેં ક્યાં જવું છે? વેક્સિન દેવડાવવા. મેં કીધું સારું હાલો વેક્સિન દેવડાવજે. તો તમને મને બધાને ખબર છે કે નગરપાલિકાએ બહુ સારા કામ કર્યા, આરોગ્ય મંત્રીઓ બધાએ સારા કામ કર્યા. તો હું વળી ત્યાં ગયો એને ગભાને લઈને, તો આરોગ્ય કેન્દ્ર, મારે સુરત આરોગ્ય કેન્દ્ર છે ત્યાં લઈને ગયો તો નર્સબેન અહીંયા બેઠેલા ને ગભાને અહીંયા બેહાર્યો. એટલે નર્સબેન તો સહજ રીતે તમને મને જેમ પૂછતા હોય એવી રીતે સહજ રીતે પૂછતા હતા. મને કહે કે ગભાને કીધું કે તમારું નામ શું છે? ગભો. અચ્છા ગભાભાઈ નામ છે. અચ્છા તો તમારો પેલો ડોઝ છે કે બીજો ડોઝ? બીજો ડોઝ. અચ્છા બીજો ડોઝ છે. તો પેલો ડોઝ કયા હાથે તમે આપેલો હતો? જમણાય છે. અચ્છા જમણા હાથે. તો મેં ગભરાવશો શા માટે તમે? ગભરાતો નથી તો વિચાર કરું છું. શું વિચાર કરો છો તમે? તમે કેટલું પ્રેમથી પૂછો છો કે એમાં શું થઈ ગયું? તો અમારું કામ છે પ્રેમથી પૂછવાનું. બેન એટલું બધું પ્રેમથી ન પૂછાય. કેમ? ભારત સરકારે 3 ડોઝ નું કીધું છે, અમે 8 સુધી વ્યા જાવ. એક તો વેક્સિન ઘટે છે ને બોલો. એ આનંદ ગમે ત્યાંથી મળે, બસ તમારું હૃદય ચોખ્ખું હોવું જોઈએ. મારા બાપ આપણે બહુ ભાગ્યશાળી છે, ગુજરાતમાં જન્મ લીધો. તમે જુઓ ગુજરાતમાં જન્મ લીધો, આપણે કેટલા ભાગ્યશાળી છીએ કે જયારે પણ આ પૃથ્વીનું સર્જન થયું છે ત્યારે તમે જો ઈશ્વરે 2 કામ હારા કર્યા. રૂપ દેવાની શરૂઆત તમને કહું આમ કાશ્મીર બાજુથી કરી તો રૂપનો આપણને લાભ મળ્યો. બુદ્ધિ દેવાની શરૂઆત તમને કહું આમથી ચેન્નઈ કન્યાકુમારીથી કરી, બુદ્ધિનો લાભ મળ્યો. પણ ગુજરાતી એક જ એવી પ્રજાતિ છે, હું તો મારી ભાષામાં એવું કહું, ગુજરાતી એક જ એવા માણસો છે કે વર્લ્ડના કોઈ પણ ખૂણે હોય ગુજરાતીને સમજવું અઘરો બહુ. કોઈ પણ રીતે એને સમજવું અઘરો બહુ. કઈ રીતે? કેમ કે એની પાસે 2-3 વસ્તુ છે. હું કોઠા હોય, બુદ્ધિશાળી અને હાજર જવાબી. ગુજરાતીને સમજવું અઘરો એટલા માટે છે કે ગુજરાતી એક જ એવી પ્રજાતિ છે, ખાઈને હાલવા જાહે, હાલીને પાછા ખાહે. તો તમે વજન વધારવા જાઓ છો કે ઘટાડવા જાઓ છો એ એક સમજાણું નથી હજી. તમે એ તો જુઓ. કેમ કે હું તમે જે પ્રકૃતિમાં મોટા થયા છે એ નહીં, પ્રકૃતિ કોઠા સુધીની છે, ગામડાની છે, સાત્વિક છે આપણી પાસે. તમે જો સાત્વિક ખોરાક એ કેવા, અને તમે એ વિચાર કર્યો કે આપણી પાસે જેટલા ખોરાક છે ને એ ખોરાકના નામ ના ખાલી મિસાઇલના નામ આપી દો તો ક્યાં જાય હોય. જોવો તો ખરા, ભારતે પાકિસ્તાન ઉપર આજ 2 ઢોકળાનો ઘા કર્યો છે. કેવું લાગે હે? 2 હાંડવાની ફરફરતી ઘા કર્યો છે. કેવું લાગે? આમાં અજુગતું લાગે એમ. આપણી પાસે ખોરાકના નામે લોટકા જેવા. આમ જો તો ખરો, સુરમાના લાડવા, બાજરાનો રોટલો, દૂધપાકની વાત આવી ને, મારા એક મિત્ર છે સુરદાસ, મુંબઈ રહે છે વર્ષોથી. તો હમણાં દિવાળી ઉપર મારા ઘરે આવ્યા. મને કે બિચારો સુરદાસ એટલે સ્વાભાવિક રીતે એને કઈ જોયું નહીં, તો મને તમને બધાને ખબર. તો રોકાણો ને મારી ઘરે, એટલે મને કે હિતેશ ભાભીએ શું બનાવ્યું? મેં કીધું દૂધપાક. દૂધપાક કેવો હોય? એટલે સહજ રીતે આપણે કહેતા, મેં દૂધપાક ધોળો હોય. મને કે ધોળો એટલે કેવો? મેં ધોળો એટલે સફેદ. સફેદ એટલે કેવો? પછી હું હલવાણો. મેં કીધું હવે આને કેટલું ખેવું? મેં કીધું ધોળો એટલે સફેદ એટલે બગલા જેવો. મને કે બગલો કેવો હોય? પછી મેં કીધું હવે એને કેમ કેવો? પછી મેં આમ કીધું. મેં કીધું અહીં આઈડ. મને કે આવો દૂધપાક વાકો સૂકો થોડો ગળે ઉતરે. એને કેમ સમજાવો કે દૂધપાક ને સુરમાન લાડવા છે ને એ પાકા માલમાં આવે. પાકો માલ એટલે દહીં, દૂધ, ઘી, છાશ, સુરમાના લાડવા, હુખડી, દૂધપાક, લાપસી, જાદરિયું અને પાકો માલ કહેવાય. પાકો માલ ક્યાંથી આવે કે ગામડામાંથી. હું કામ ગાયું ભેહું દૂધતા હોય ને એટલે પાકો માલ મળે. આ સહજ છે. તમે જુઓ અત્યારનું છોકરું ચોખ્ખું કેટલું. હું કામ ચોખ્ખું? પાકો માલ નથી મળતો. એક વસ્તુ સમજો, એ જેટલો અમારે આજથી 30 વર્ષ પહેલા અમારી બાએ, દાદી માએ જેટલો પાકો માલ ખવડાવ્યો ને ખોળે બેહીને, આ માતૃભાવની વાત કરું છું કે અહીંયા જેટલો ખોળે બેહીને પાકો માલ ખવડાવ્યો ને એટલો જ આવો શાળામાં નાકેથી ઘાટો માલ આવતો. કેવો ઘાટો માલ! કેવી શરદી! તો જો અત્યારના છોકરાઓને બી શરદી નથી થતી. હું કામ? પાકો માલ નથી મળતો.
કેમ કે મહાનગરોમાં ભેહું કોંદાણ કઈ પ્રકારની છે ને એ જ નથી ખબર પડે. ચાંદભાઈ, કઈ પ્રકારની ભેહું વિયાતી નથી, નકરું દૂધ દે જ કરે છે. છાય તો કે અમે ખૂટવા નહીં દે, માખણ તો કે ખૂટવા નહીં દે, ઘી તો કે ખૂટવા નહીં દે. વાર તહેવારે માવો તો એમ મળે કે જાણે માવાનો સીધો ભેહ પોદળો કરતી હોય. એટલે કઈક સારું ખવડાવો, હું ડેશ ડેશ ડેશ. હા, એમ જ છે. તમે જોવો કદી બાજરાના રોટલા મીળું પડી ભાઈ તો પીઝા બર્ગરમાં તમને ચોખ્ખું દેખાય. આપણે એના વિરોધી નથી. આપણે અહીં જો માતૃભાવની વાત કરતા હોય તો આપણી માએ આપણને સારો ખોરાક જ ખવડાવ્યો. માફ કરજો મને કે અત્યારની પેઢીઓને બે હાથ જોડીને કરબદ્ધ પ્રાર્થના કરવી છે કે હવે ક્યાંય બંદૂકો તલવાર લઈને આપણે ક્યાંય યુદ્ધે નથી જવાનું. હવે આપણું છે ને એ જ આપણે હાંચવવાની વાત છે. એમાં આપણી સરકારે આપણને મદદ કરે છે. તો જોવો યાર, વાત કરી ને કે આ આપણું પેલું ઘરનું આંગણું ચોખ્ખું રાખી પછી બાજુ વાળો ચોખ્ખું રાખે, એમ આખું ધીમે ધીમે બધું સ્વચ્છતા અભિયાન થઈ જાય. આપણે નિહાળ્યું આપણને સ્વચ્છતા અભિયાન શીખવાડ્યું. 5મા ધોરણમાં અમે ભણવા જતા ને પ્રાથમિક શાળાની નિશાળ્યું. પ્રાથમિક શાળાની નિશાળ્યું એટલે સાત્વિક નિશાળ્યું. અત્યારે નિશાળ્યું સાત્વિક જ છે, આપણે કોઈને બાંધછોડ નથી કરતા. પણ અત્યારની નિશાળ્યુંનો થોડોક માઇનોર પ્રોબ્લેમ. આ 25 થી 31 ડિસેમ્બરમાં ડાયરીમાં લખાવીને મોકલે કે સાન્તા ક્લોઝના ડ્રેસ પહેરાવીને મોકલો. તો હું તમને બધાને પૂછું છું કે સાન્તા ક્લોઝના ડ્રેસ પહેરાવીને મોકલવામાં કઈ વાંધો નથી, પણ સાન્તા ક્લોઝનું ક્યાંય અંશ ક્ષેત્ર હાલે છે? ક્યાંય સાન્તા ક્લોઝની ક્યાંય મઢી ખરી? સાન્તા ક્લોઝનું ક્યાંય આમ તમને કહો આમ ધૂણો ખરો? હે, બે હાથ જોડીને કરબદ્ધ પ્રાર્થના કરું છું. ભારતીય સંસ્કૃતિમાં મેન તમને જન્મ લીધો હોય ને તો મારા બાપ આપણી ફરજ બને છે કે આપણા સંસ્કારો, આપણા રીતિ રિવાજો ને આપણી પરંપરાઓને આપણે હાંચવવાની છે. સીધી વાત છે. આ કોઈ પણ નિશાળ મોકલતી હોય તેને કહો કે અહીંયા મહારાણા પ્રતાપ, છત્રપતિ શિવાજી, ઝાંસીની રાણી, સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિઓ આવે છે, ક્યારેક એના ડ્રેસ પહેરાવવાનું કયો છે. એના અનુયાયીઓ છે, સાન્તા ક્લોઝના અનુયાયીઓ છે જે કંઠીધારી હોય, મનથી માનતા હોય. એ દીવ, દમણ, ગોવા માનતા ચડાવવા જાય છે. એ અત્યારે નહીં સમજાય. અમુક વસ્તુ અમને તમને સમજાય જ નહીં. પ્રોમિસ આપું તમને નહીં સમજાય. મારે ચાલો નહીં સમજાય એક વાત કરું. મારે 10 વર્ષનો છોકરો છે, એને મમ્મી અરે કઈક છોકરાઓ તો શું છે ધડ વસેડ કરતા હોય ને, બાંધતા હોય, ઝઘડો કરતા હોય, મીઠો ઝઘડો. પ્રાણી સંગ્રહાલય જોવા જાવું છે. એને મમ્મી કહે કે બેટા અત્યારે પ્રાણી સંગ્રહાલય જોઈને તું શું કરીશ? એમાં હે ને દાંત આવે પણ પ્રાણી સંગ્રહાલય જોવા જાવું. જો કે ડેઈલી ને માટે 8 વાગે ઘરે વિયો જાવ તો એક દિવળી 7:30 વાગે ગયો. પ્રાણી સંગ્રહાલય જોવા જાવું છે. બેટા પ્રાણી સંગ્રહાલય જોઈને તું શું કરે? મારા મંકી જો વાંદરો ભૂ 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 કરે ને એવો. ભૂ 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 કરે એવો. તેની મમ્મી કે બેટા અત્યારે પ્રાણી સંગ્રહાલય ના જો. ના, મારા પ્રાણી સંગ્રહાલય જાવું. મારા મંકી જો, ચિંપાંજી, વાંદરો જોવો છે. તેની મમ્મી એટલું કીધું કે 8 વાગવા દે. એમાં દાંત હું કાઢો છો? આપણા ગુજરાતીઓનો માઇનસ પોઈન્ટ આ છે, પૂરી વાત નથી સાંભળતા. આપણે એના કટકા કાઢી કાઢીને પછી ફેરવા, પછી માફી માંગો. પૂરી વાત તો સાંભળો યાર, પૂરી વાત સાંભળો. હું કેવા માંગે સામે વાળો? એનું એમ કેવું છે કે તારા પપ્પા 8 વાગે આવશે, તમે બાપ દીકરો બંને નક્કી કરીને તમારે જે જોવા જાવ એ જાજો. તમે બેઠા બેઠા હુકામ ભાઈ વાંદરામ ખપાવો? વાંદરા લીલન ના જભા પહેરે, તમે જોવો તો ખરા. ખરેખર ગુજરાતીને સમજવું અઘરો બહુ છે. મને માફ કરજો અહીં બેઠેલા તમામ મારા વહાલા સ્વજનો છો કે હું તમે ક્યાંક એક ગામડાના એક પાદરમાંથી આવનારા વ્યક્તિઓ છીએ. ગામડામાંથી જ આવનારા મહાનગરો મેન તમે વસાવ્યા મારા બાપ. પણ એક વસ્તુ તમને દિલથી કહું, કાંઈ ન થાય ને તો કાંઈ નહીં, પણ ગામડાની પ્રકૃતિને, ગામડાના સંસ્કારોને, ગામડા રીતિ રિવાજોને બગાડતા નહીં સાહેબ. માફ કરજો મને. કેમ કે જે હાંચવું એ ગામડે હાંચવું, જે સગવડતા પૂરી પાડી મહાનગરોએ પાડી.